પાટણ તાલુકાના ધારણોજ મુકામે બિરાજમાન શ્રી જહુ માતાજીનો 8મો પાટોત્સવ અને મહામેળો આગામી 5 ફેબ્રુઆરી 2026ના ગુરુવારના રોજ યોજાનાર છે. તો શ્રી જહુ માતાજીનો 8મો પાટોત્સવ અને મહામેળાને લઈને વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન શ્રી જહુ માતા શક્તિપીઠ દેવસ્થાન ધારણોજ દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં આગામી 5મી ફેબ્રુઆરી ગુરુવારના રોજ સવારે 6 કલાકે અન્નકૂટ આરતી દર્શન સહિત જહુધામ પ્રવેશદ્વારનું ઉદ્ઘાટન કરવામાં આવનાર છે. તો સવારે 9 કલાકે સંતો મહંતોના ભવ્ય સામૈયા સાથે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તો સવારે 10 કલાકે યજ્ઞ પ્રારંભ અને 10:30 થી 2:30 કલાક સુધી ભોજન પ્રસાદીનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. તો બપોરે 12:30 કલાકે ગૌમાતાનું પૂજન, બપોરે 1 કલાકે મહેમાનશ્રીનું સ્વાગત ગ્રામજનો દ્વારા કરવામાં આવનાર છે. તો બપોરે 2 કલાકે જહુ ઓગળવાળીનો શુભારંભ અને હરિહર હોલ અને રહેવા માટેની રૂમોનો શુભારંભ રાખવામાં આવ્યો છે. તો સાંજે 4 કલાકે યજ્ઞ પૂર્ણાહુતિ અને મહાઆરતીનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. તો સાંજે ભોજન પ્રસાદ અને રાત્રે 9:30 કલાકે માતાજીની જાતર રમેલ અને સવારે 6 કલાકે માતાજીનું ફૂલેફૂ યોજાનાર છે. આમ અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોની સાથે શ્રી જહુ માતાજીનો 8મો પાટોત્સવ અને મહામેળો 5મી ફેબ્રુઆરી ગુરુવારના રોજ યોજાનાર હોય શ્રી જહુ માતા શક્તિપીઠ દેવસ્થાન ધારણોજના વ્યવસ્થા કમિટીના સભ્ય નવીનભાઈ વાણિયાએ મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતાએ શ્રી જહુ માતાજીના દર્શન પ્રસાદનો લાભ લેવા હાર્દિક આમંત્રણ પાઠવ્યું છે. જહુ માતાનો 8મો પાટોત્સવ અને મહામેળો તારીખ 5/2/2026 ગુરુવારના રોજ ધારણોજ મુકામે શ્રી ઓગળનાથ મંત 1008 બળદેવનાથજી મહારાજ દેવદરબાર જાગીર મઠના સાનિધ્યમાં રાખવામાં આવેલ છે. જેમાં ઘણા પ્રકારના અમે કાર્યક્રમો રાખેલા છે. સવારે 6 વાગે અન્નકૂટ અને આરતી દર્શન, સવારે 9 વાગે ગામનો મોટો પ્રવેશદ્વારનું ઉદ્ઘાટન, સવારે 9:30 કલાકે શોભાયાત્રા સંતો મહંતોની સામૈયા સાથે, સવારે 10 કલાકે યજ્ઞ આરંભ થશે, જેમાં યજમાનો યજ્ઞનો લાભ લેશે અને બપોરે ભોજન પ્રસાદી સવારે 10 કલાકથી 2:30 કલાક સુધી માઈ ભક્તો માટે રાખેલ છે. બપોરે 12:30 કલાકે અમે ગૌ માતાનું પૂજન રાખેલ છે. તે ઉપરાંત અમે જે સેવાભાવી કામગીરી કહેવાય છે અમારા યુવાનો દ્વારા, જેમાં કીડીઓને કીડિયારું પૂરવું, શ્વાનોને શીરોનો પ્રસાદ આપવો, ગાયોને લીલો સૂકો ઘાસચારો આપવો, પક્ષીઓને ચણ આપવું જેવા સેવાકીય પ્રવૃત્તિઓ આ દિવસે અમે